દેવગઢ બારિયામાં પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું। દેવગઢ બારિયામાં પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ માટે રાજ્ય કક્ષાના દિવ્યાંગ ખેલ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે। રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને 4 દિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ અને નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ દ્વારા સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતભરના પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। મંત્રીનું નિવેદન છે કે હાર જીત રમતનો ભાગ છે, પરંતુ ભાગ લેવા એ મહત્વનો વિષય છે। દુબઈ એથ્લેટિક્સમાં સ્પર્ધામાં 5મો ક્રમ મેળવનાર દાહોદ જિલ્લાના ખેલાડીનું સન્માન કરવામાં આવ્યું હતું। મંત્રીશ્રીના હસ્તે 100 મીટર દોડની શરૂઆત કરવામાં આવી હતી। રાજમાતા ઉર્વશી દેવી, જિલ્લા પંચાયત પ્રમુખ, અધિકારીઓ અને સંસ્થાના પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા। આજ રોજ દેવગઢ બારિયા ખાતે રાજ્ય કક્ષાનો ખેલ મહાકુંભ 2025 યોજાઈ રહ્યો છે। એમાં કુલ એથ્લેટિક્સમાં 450 ખેલાડી, ચેસમાં 200 ખેલાડી અને ક્રિકેટમાં 450 ખેલાડી પોતાનું કૌશલ્ય અજમાવવાના છે। આ ખેલાડીઓને દરેકને પ્રથમ નંબરમાં 10,000, બીજા નંબરમાં 7,000 અને ત્રીજા નંબરમાં 5,000નું પુરસ્કાર મળનારું છે। આ ખેલાડીઓ જિલ્લા કક્ષાએ રમી અને આજે રાજ્ય કક્ષાએ આવ્યા છે। આ તબક્કે યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ ખેલ મંત્રીનો દિલથી આભાર માનું છું। અને આ રમતોત્સવથી દિવ્યાંગોના ખેલ અને ઉત્સાહમાં ખૂબ આગળ વધ્યા છે। મને જણાવતા આનંદ થાય છે કે દાહોદ જિલ્લાના 15 જેટલા ખેલાડીઓ ઇન્ટરનેશનલમાં રમીને આવ્યા છે। આ ત્યારે જ ઉપલબ્ધિ મળી શકી કે આ ખેલ મહાકુંભ યોજાયો અને દાહોદના રત્નોને આપણે બહાર લાવી શક્યા। એ જ રીતે 30 જેટલા ખેલાડીઓ નેશનલ કક્ષાએ પણ રમીને આજે બહાર આવ્યા છે। એ તબક્કે તમામ વહીવટી તંત્રનો, સંકુલનો, પત્રકાર મિત્રોનો બધાનો દિલથી આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।